હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ આજે હું રેસીપી લઈને આવી છું વઘારેલું રોટલું, વેજીટેબલ વઘારેલો રોટલો. જુઓ, હું પહેલાં આ રોટલાને હું શેકું છું. જુઓ, ઘી નાખી અને હું રોટલાને શેકું છું ધીમા ધીમા તાપે. મસ્ત થોડો કડક હરખો સરસ થઈ જાય પછી રોટલાને કાઢી લઈશું અને પછી બધા મસાલા વેજીટેબલ કરીશું બધા. આ રોટલાને કાઠિયાવાડી રોટલો વઘારેલો રોટલો કહે છે. આ રોટલો સરસ મસ્ત શેકી અને કરવામાં આવે છે. કડક થોડું કરી પછી તેને રોટલાને આ રીતે ના કરો તમે તો પણ તમે જ્યારે તમે રોટલો બનાવો ત્યારે તમે કરો તો રોટલાનો બધો ભૂકો થઈને બધી છાશને બધું વઘારેલું બધું જુદું જુદું ભેગું થઈ જાય છે, એટલે તમને ખાવાની મજા ના આવે. પણ આ રીતે તમે રોટલો વઘારશો મસ્ત કાઠિયાવાડી રોટલો જે હોય, કાઠિયાવાડી ધાબા પર રોટલા મળે છે ને કાઠિયાવાડી રોટલો, એ રોટલો થશે. એનાથી પણ આપણું ઘરનું બધું નાખેલું, ઘરના મસાલા નાખેલા પણ બહુ મસ્ત બેસ્ટ લાગે છે. જો જો આપણો ધીરે ધીરે રોટલો આપણો શેકાય છે. તમે ઘીમાં ના શેકો, તમે તેલમાં પણ શેકી શકો, પણ ઘીથી શું રોટલાનો સ્મેલ ને રોટલાનો ટેસ્ટ બધો સરસ આવે છે. અને હજી વઘારમાં પણ ઘી નાખવાનું છે, એટલે આમાં રોટલામાં ઘી હોય તો જ સારું લાગે. અને આ શિયાળો વાનગી છે, શિયાળાની રેસીપી છે. શિયાળામાં બહુ બધાના ઘરે બનતા હોય, હોટલમાં ખાવા જાય છે ઘણા લોકો આવી વસ્તુ. તો આ તમે ઘેર પણ બનાવી શકો છો. ઘેર પણ હોટલના જેવો જ ટેસ્ટ આવે છે, એને પણ તમે ભૂલી જાઓ એવો ટેસ્ટ આવે, કારણ કે બધા જ આપણે ઘરના મસાલા હોય, અંદર આપણે જે નાખીએ એ મસાલા ચોખ્ખા હોય, વસ્તુ સારી વાપરેલી હોય આપણી. અને એ આપણે હોટલમાં કાઠિયાવાડી ધાબામાં આપણે ખાવા જઈએ એમાં આપણે જોતા નથી, આપણી જોડે પીરસવામાં આવે એ જ આપણે ધ્યાન રાખીએ છીએ, એનો જ ટેસ્ટ આપણને ખબર હોય છે. પણ ઓરિજિનલ ટેસ્ટ કેવી રીતે આવે છે એ આપણને ખબર હોતી નથી. હવે મેં વઘાર માટે તેલ મૂક્યું છે 3 મોટા ચમચા, અને 2 મોટી ચમચી ભરીને, મોટી ચમચી છે ને ભરીને ઘી નાખ્યું છે. આપણું તેલ આવી ગયું છે. તેમાં રાઈ અને જીરું નાખું છું. હિંગ નાખું. મોટી સાઈઝની 2 ડુંગળી લીધી છે. હવે તેમાં મરચાં નાખીશું. મરચાં 5-6 મરચાં, લીલા મરચાં ઝીણા સમારેલા છે. જો આપણું આ સંતળાઈ ગઈ છે. હવે આટલું લસણ છે, જો 2 મોટી ચમચી લસણ છે, આદું છે 2 મોટી ચમચી આદું નાખ્યું. હવે આપણું આ સંતળાઈ ગયું છે. હવે 2 મોટી ચમચી સૂકું લસણ. આમાં લસણ, લીલું લસણ ને લીલું સૂકું લસણનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આ મેં 200 ગ્રામ લીલું લસણ લીધું છે. લીલું લસણ બધું નાખી દેવાનું. જે સમારેલી 200 ગ્રામ ડુંગળી લીધી,
એ પણ ઝીણી ઝીણી સમારીને અંદર નાખી દેવાની, એટલે બધું સંગારી સરસ કરી જાય. મસાલા બધા છેલ્લે કરવાના, એટલે માપથી ખબર પડી જાય આપણને, વધારે ઓછું ના પડે. હવે આપણે એમાં જે આ ગ્રેવી કરી છે એના ભાગનું જ મીઠું નાખવાનું. રોટલામાં તો આપણું મીઠું હોય જ છે. ઉપર આવી ગયું છે એટલે આપણું સંતળાઈ ગયું છે બધી શાક. હવે હું તેમાં બધા મસાલા કરું. 2 ચમચી લાલ મરચું નાખી, 1 ચમચી હળદર નાખી, ગરમ મસાલો નાખ્યો, 2 ચમચી ધાણા જીરું નાખું. મીઠું તો આપણે નાખી દીધું છે. આ રીતે તમે બનાવજો, બહુ જ મસ્ત લાગે છે, એટલો ટેસ્ટી થાય છે. અને આ રોટલો તમે કોઈ દિવસ નહીં ખાધો હોય, તમે હોટલમાં પણ તમે નહીં ખાધો હોય, અને હોટલમાં પણ તમે ભૂલી જશો, એવો સરસ થાય છે. તેમાં હું દહીં, ઘરના દહીંની છાશ બનાવી છે, એટલું મોડી છે તો હું આ કરી દઉં છું. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આવું કરવા લાગ્યું છે. જો હવે ઉકળી છે. જો એટલે થોડું સરખું ઉકળે એટલે પછી આપણે આ રોટલા શેકેલો છે એ નાખી દેવાના. રોટલા મેં 4 રોટલા લીધા છે, પણ કોઈને જેની ક્વોન્ટિટી જેટલા જણને ખાવાનું હોય એ રીતે તમે નાખી શકો છો. આમાં ટામેટાં પણ ન ખાય, પણ હું ટામેટાં નાખતી નથી, કારણ કે ટામેટાનો ટેસ્ટ કોઈ ટેસ્ટ જ નથી હોતો અંદર, ખાલી ખટાશ માટે હોય છે. તો પછી અંદર ખટાશ, આમાં દહીંની પણ ખટાશ આવે, દહીંની છાશ બનાવી હોય એની, અને એની ખટાશ આવે, તે ડબલ ખટાશ થઈ જાય. એટલે મેં ટામેટાં નથી નાખ્યા. હોટલમાં અમુક વખત ઘણા નાખતા હોય છે. તમે આ રીતે બધી ગ્રેવી તમે તૈયાર કરીને રાખી હોય, અને પછી તમે બટાકા નાખી દીધેલા હોય, તમે રોટલાને શેકિંગ કમ્પ્લીટ કરીને, તો તમે એ રોટલાને જ્યારે કોઈ મહેમાન આવે કે કોઈ આપણા ઘેર ગેસ્ટ આવી હોય, એમને ખાલી બેસવા માટે તો એને આપવો હોય આપણે નાસ્તા તરીકે, તો પણ આપણે આપી શકીએ. રોટલો તરત અંદર નાખીને ગરમ કરીએ, ઉકળે એટલે ગરમ નાખી દેવાનો અંદર. રોટલો તો પણ ગરમ જ છે, એટલે ઉકળે એટલે તેમાં નાખી દઈએ, એટલે આપણું ગરમ ગરમ આપણો નાસ્તો તૈયાર થઈ જાય કાઠિયાવાડી. જો હવે આ 2 મિનિટથી ઉકળતું હતું, હવે ઉકળી ગયું છે. હવે હું તેમાં રોટલા નાખી દઉં છું. ને બધું જ રસો બધો રોટલા પી જશે. છે ને, કેટલું મસ્ત લાગે છે. લાગે ને કે આપણે ધાબા પર ખાવા ગયા છીએ એવું. હજી સરસ થઈ જશે પછી તમને સરસ ટેસ્ટ આવશે. કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું 2 ચમચી. આમાં કોઈ તીખાશ હોતી નથી, એની ખાલી કલર માટે. હવે આપણે તેલ ઘી બધું ઉપર આવી ગયું છે. હવે તેમાં આપણે કોથમીર વપરાઈ દઈએ, અને આપણો તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈએ તો આપણો વઘારેલો રોટલો તૈયાર. તો મિત્રો, તમે પણ મારી ચેનલ જોતા હોય, મારી ચેનલ વિડીયો દેખતા હોય, મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો. અને મને આગળ વધવા માટે તમે અવશ્ય ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ. આભાર.